નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ કઈ તારીખોમાં જોવા મળી શકે છે તે બાબતનું આગોતરું નિર્ધારણ તેમજ આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળશે સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આપણે આ વખતે વિડીયોમાં વિગતવાર માહિતી આપીશું અને છેલ્લા 24 કલાકની અંદર 146 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો, જેમાં ખાસ કરીને 1 ઇંચ કરતા વધુ વરસાદ કયા કયા સેન્ટરોમાં નોંધાયો છે તે વિશેની વિગતવાર માહિતી જોઈએ તો મિત્રો, ખાસ કરીને સુરતનું ઉમરપાડા 7.48 ઇંચ મતલબ કે 7.5 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે, જ્યારે સાબરકાંઠાના ઈડરમાં 5 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે, 5.60 ઇંચ વરસાદ, જ્યારે અરવલ્લીનું મેઘરજ છે તેમાં 4.48 ઇંચ વરસાદ, ગાંધીનગરનું દહેગામ 2.82 ઇંચ વરસાદ, જ્યારે છોટા ઉદેપુરનું ક્વાંટ છે તેમાં પણ 2 અને વધુ વરસાદ 2 ઇંચ કરતા વધુ વરસાદ તેમાં જોવા મળી રહ્યો છે. દાહોદનું દેવગઢ બારિયા 2.96 ઇંચ, જ્યારે તાપીનું વ્યારા છે તેમાં પણ 2.95 ઇંચ, છોટા ઉદેપુરનું જેતપુર પાવી 2.91 ઇંચ, સાબરકાંઠાનું હિંમતનગર છે તેમાં પણ 2.68 ઇંચ, તાપીનું ઉચ્છલ છે તેમાં 2.62 ઇંચ, જેમાં અરવલ્લીનો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો છે ધનસુરામાં 2.48 ઇંચ, જ્યારે સાબરકાંઠાના વડાલીમાં પણ 2.28 ઇંચ વરસાદ, પંચમહાલના ગોધરામાં 2.24 ઇંચ, ડાંગના સુબીરમાં 2.12 ઇંચ, તાપીનું વાલોદ છે તેમાં પણ 2 ઇંચ કરતા વધુ વરસાદ જોવા મળ્યો છે. તો પંચમહાલના મોરવા, હડપ, છોટાઉદેપુર, સાબરકાંઠાના તલોદ, સાબરકાંઠાના ખેડબ્રહ્મા તેમજ નેત્રાંગ સહિતના વિસ્તારો છે તેમાં પણ 2 ઇંચ કરતા વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. તો સુરતના ગ્રામ્ય વિસ્તારો છે, તાપીના ગ્રામ્ય વિસ્તારો છે, ખેડાના ગ્રામ્ય વિસ્તારો છે, મતલબ કે જે નડિયાદ, વ્યારા, ડાંગ, આહવા તેમજ ધરમપુર સહિતના વિસ્તારો છે તેમાં સારો વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો આમ જોવા જઈએ તો 1 ઇંચ કરતા વધુ વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળ્યો છે અને સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં જોવા મળ્યો છે, 7.5 ઇંચ વરસાદ. તો મુખ્યત્વે મિત્રો, આપણે ગઈકાલે આગાહીમાં જે સેન્ટરોમાં આગાહી આપી હતી તે લગભગ તમામ સેન્ટરોમાં વરસાદ જોવા મળ્યો છે, મતલબ કે તમામ જિલ્લાઓમાં જે આગાહી વિસ્તાર હતો તેમાં જોવા મળે છે. અને અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે, ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ રાત્રિ દરમિયાન સારો વરસાદ જોવા મળ્યો છે. તો મિત્રો, ખાસ કરીને આ ડેટા આપવાનું મહત્વ એટલું છે કે ઘણા મિત્રો જોયા જાણ્યા વગર કોમેન્ટ કરી રહ્યા છે કે અમારા જિલ્લામાં વરસાદ નથી. તો ચોક્કસપણે આ ડેટા એમના માટે છે. તો મિત્રો, આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે તેમજ આગામી દિવસોમાં વરસાદના રાઉન્ડ બાબતે મહત્વપૂર્ણ માહિતી જોઈએ તો હાલ સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો લો પ્રેશર સિસ્ટમ વિદર્ભ ઉપર જોવા મળી રહી છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તરીકે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ખાસ કરીને પંજાબના ભાગો નજીક જોવા મળી રહ્યું છે. ચોમાસું ધરી નોર્મલ પોઝિશન પર છે અને રાજસ્થાનના બીકાનેરથી પસાર થઈ રહી છે. ત્યારબાદ કોટા, ગુના લો પ્રેશર સેન્ટરના ભાગો પરથી બિલાસપુર અને પુરીના ભાગો પરથી બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસું ધરી જઈ રહી છે. તો આથી સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો, પાછળ મારી સ્ક્રીન પાછળ અત્યારે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે ગત 24 કલાક દરમિયાન વરસાદની સ્થિતિ કેવી રહી તે બાબતની માહિતી છે અને વિગતવાર તમે અત્યારે મેપમાં જોઈ શકો છો કે કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળ્યો છેલ્લી 24 કલાકની અંદર. તો એક પ્રકારે લાલ કલર તમે જોઈ રહ્યા છો તે વિસ્તારમાં જોરદાર વરસાદનું તાંડવ અનેક વિસ્તારમાં જોવા મળ્યું છે. ત્યારે આવનારી 24 કલાકની અંદર વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ, ત્યારબાદ વરસાદની રાઉન્ડ બાબતની માહિતી જાણીશું. તો આવનારી 24 કલાકની અંદર વરસાદના વિસ્તારો જોઈએ તો તમામ જિલ્લાઓમાં જેમાં વધુ શક્યતાઓ છે તે બાબતની માહિતી જોઈએ તો સુરત, ભરૂચ, તાપી, નર્મદા, દક્ષિણ ગુજરાતના આ જે ભાગો છે તેમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ આવનારી 24 કલાકની અંદર રહેશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વાત કરીએ તો અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, વડોદરા, દાહોદ, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના ભાગો છે તેમાં પણ હળવો મધ્યમથી ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે. જ્યારે જે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે પણ જે સાબરકાંઠા, ઈડર, ખેડબ્રહ્મા, અરવલ્લી, ધનસુરા સહિતના ભાગો છે તેમાં સારો વરસાદ જોવા મળી શકે છે, જ્યારે ડીસા, મહેસાણા, પાલનપુર સહિતના વિસ્તારો છે આ વિસ્તારમાં પણ સારો વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે આવનારી 24 કલાકની અંદર. તો સિદ્ધપુર, બનાસકાંઠાના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો સારો વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળી શકે છે. વાત કરીએ સૌરાષ્ટ્રની
તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ ગઈકાલ કરતા વધવા તરફ રહેશે અને સિસ્ટમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિસ્તાર છે તે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્રમશઃ આજે વધશે. તો વાત કરીએ સૌરાષ્ટ્રના ભાગોની, તો મિત્રો સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને આજે અમરેલી જિલ્લો છે, ભાવનગર જિલ્લો છે, બોટાદ જિલ્લાના ભાગો છે, ગીર સોમનાથ જિલ્લો છે, તેને લાગુ જુનાગઢ જિલ્લાના વિસ્તારો છે, અમરેલીને લાગુ રાજકોટ જિલ્લાના ભાગો અને બોટાદને લાગુ સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો સુધી છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેમાં વધુ શક્યતાઓ ભાવનગર અમરેલીના વિસ્તારોમાં રહેશે અને દરિયાકાંઠા વિસ્તારો છે ભાવનગર અમરેલીના, તેમાં સારો એવો વરસાદી માહોલ અનેક સેન્ટરોમાં જોવા મળી શકે છે. અમુક સેન્ટરોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. તો આ જિલ્લાઓ છે તેમાં વધુ શક્યતાઓ દેખાઈ રહી છે. બાકીના સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં છૂટાછવાયા ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. તો આ પ્રકારની વરસાદની સ્થિતિ સૌરાષ્ટ્રના ભાગોમાં જે દેખાઈ રહી છે. કચ્છના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે. ખાસ કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી, પરંતુ છૂટાછવાયા કોઈ કોઈ વિસ્તારમાં વરસાદ પડે. બાકી મોટા ભાગે ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ તમામ જે કચ્છના સેન્ટરો છે તેમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે એ ઝાપટા પણ છૂટાછવાયા હશે. તમામ સેન્ટરોમાં વરસાદ સારો એવો નહીં હોય. છૂટો છવાયો વરસાદ કોઈ સેન્ટરોમાં સારો પડે. બાકી કચ્છના ભાગોમાં વરસાદનું જોર ઓછું હશે અન્ય ભાગો કરતા. તો વાત કરીએ આગામી દિવસોમાં વરસાદનો રાઉન્ડ સારો એવો ક્યારે આવી શકે છે તે બાબતનો આગોતરી માહિતી જોઈએ તો મિત્રો ખાસ કરીને હાલના લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ પ્રમાણે બંગાળની ખાડીએ સારી એવી સક્રિય જોવા મળી રહી છે. બેક ટુ બેક સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે, ત્યારે ખાસ કરીને બંગાળની ખાડી વધુ એવી સક્રિય જણાઈ રહી છે. તો આગામી સમયમાં સપ્ટેમ્બર મહિનાનું પ્રથમ સપ્તાહમાં ખાસ કોઈ મોટી વરસાદની ગતિવિધિ નહીં જોવા મળે, પરંતુ આ સપ્તાહ દરમિયાન પણ વરસાદની ગતિવિધિ સાવ બંધ નહીં રહે. છૂટો છવાયો વરસાદી માહોલ ચાલુ જ રહેશે. અમુક વિસ્તારમાં લોટરી પણ લાગતી રહેશે. જ્યાં વરસાદ ઓછો છે ત્યાં પાણીલાયક વરસાદ પણ જોવા મળતો રહેશે. તો મિત્રો ખાસ કરીને હાલની લેટેસ્ટ અપડેટ પ્રમાણે વિવિધ મોડેલોને અપડેટ પ્રમાણે જોવા જઈએ તો જે પ્રથમ સપ્તાહ છે સપ્ટેમ્બર મહિનાનું, તેનો અંતિમ ભાગ એટલે કે છેલ્લા દિવસોની અંદરથી એટલે કે 5 સપ્ટેમ્બર થી 10-12 સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળા સુધીમાં એક સારો વરસાદનો રાઉન્ડ ગુજરાતના ભાગોમાં આવે તે પ્રકારની અત્યારની લેટેસ્ટ અપડેટ પ્રમાણે શક્યતાઓ બનતી નજરે પડી રહી છે. અને આપણે આશા રાખીએ કે આ તારીખોમાં એક સારો વરસાદનો રાઉન્ડ તમામ વિસ્તારોમાં આવી જાય તો ચોક્કસપણે એક પ્રકારે જે ખેતી પાકો માટે પિયતની ખાસ જરૂર આ સમયગાળા દરમિયાન પડે, કારણ કે થોડું ગેપ પડે તો ચોક્કસપણે ખેતી પાકોમાં પણ ફાયદો થાય. અને આ પ્રકારની સ્થિતિ બનશે જો 5 તારીખ પછી વરસાદનો સારો એવો રાઉન્ડ આવશે તો ચોક્કસપણે ખેડૂત મિત્રોને પણ ફાયદો થવાની શક્યતાઓ છે. હાલ આ એક લાંબા ગાળાનું એંધાણ છે, આગોતરું એંધાણ છે, અને જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ નવી અપડેટ પણ અમે તમારા સુધી આપતા જશું. પરંતુ આ શક્યતાઓ અત્યારે 70 થી 80% ગણીને ચાલવી અત્યારે આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. તો આગામી 24 કલાકમાં પણ વરસાદની ગતિવિધિ અનેક સેન્ટરોમાં જોવા મળી શકે છે. અને અત્યારે હાલની લેટેસ્ટ અપડેટ પ્રમાણે સવારના 9 વાગ્યાની સ્થિતિ મુજબ જોવા જઈએ તો અત્યારે પણ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ભાવનગર જિલ્લાના ભાગો છે, અમરેલી જિલ્લાના ભાગો છે, મહુવા જિલ્લાના ભાગો છે, તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ અત્યારે પણ જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે તેને લાગુ અરબી સમુદ્રથી લઈ અને દક્ષિણ ગુજરાતના ભાગો સુધી પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ ખાસ કરીને દાંતા આજુબાજુના ભાગો છે તેમાં જોવા મળી રહી છે. એટલે આ પ્રકારની શક્યતા વચ્ચે અત્યારે વરસાદી માહોલ અનેક સેન્ટરોમાં જોવા મળી રહ્યો છે. મુખ્યત્વે ગઈકાલે પણ અનેક સેન્ટરોમાં સારો વરસાદ જોવા મળે છે અને આજે પણ સારો વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળશે. ગઈકાલ કરતા આજે વરસાદની ગતિવિધિ છે તેમાં ક્રમશઃ વધારો થવાની શક્યતાઓ છે. ગઈકાલે વિસ્તાર હતા તેના કરતા આજે વિસ્તારમાં પણ આંશિકપણે વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો આપણે આશા રાખીએ કે આ આવતા 4 દિવસ એટલે કે આજે 29 તારીખ થઈ ગઈ છે, 30 તારીખ અને 31 તારીખ આ 3 દિવસના સમયગાળા દરમિયાન વધુ અસર છે તે ગુજરાત રાજ્યના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે. ગુજરાત રાજ્ય એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો તેમજ જે આ ભાગો છે તેમાં વધુ અસર અન્ય જે ભાગો છે તેના કરતા રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં સૌથી વધુ અસર રહે તે પ્રકારની શક્યતાઓ અત્યારે બનતી નજરે પડી રહી છે. તો આ પ્રકારની અત્યારની લેટેસ્ટ અપડેટ પ્રમાણે આવતા 4 દિવસ સુધી આ ભાગોમાં વરસાદની સંભાવના વધુ રહેશે, જ્યારે સૌરાષ્ટ્રના બાકીના ભાગો છે, કચ્છના બાકીના વિસ્તારો છે તેમાં આ ભાગો કરતા વરસાદનું પ્રમાણ
ઓછું રહેવાની શક્યતાઓ છે. જોકે એ વિસ્તારોમાં પણ નિરાશ થવું નહીં, કારણ કે આગામી સમયમાં જે સારો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તેમાં તે વિસ્તારમાં પણ સારો વરસાદનો લાભ મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે લાગી રહી છે.